નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સનાતની યુવા સેના દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના જન્મદિવસની નાના બાળકો સાથે ઉજવણી કરવામાં આવી। કેક કાપી, બટુક ભોજન સાથે બાળકોને ગિફ્ટ આપી ઉજવણી કરાઈ। ગાજરાવાડી અમરનાથ મહાદેવ મંદિર ખાતે આ ઉજવણી કરવામાં આવી હતી। સનાતની યુવા સેના આમ તો બટુક ભોજનનું દર રવિવારે આયોજન કરે જ છે, પરંતુ જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસ હોય તો નાના બાળકો સાથે તેઓ દ્વારા કેક કાપી અને બટુક ભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। श्री राम जय कालवीर बजरंगी जय कालवीर बजरंगी। વડાપ્રધાન એટલે નરેન્દ્ર મોદીજીનો જન્મદિવસની આજે ઉજવણી કરવામાં આવી નાના બાળકો સાથે। અને આમાં સનાતની યુવા સેના દર રવિવારે બાળકોને જમાડે છે એ બટુક ભોજન અને કંઈક ને કંઈક સ્કૂલની લાગતી ચીજ વસ્તુનું વિતરણ કરીએ છીએ। અને રામધૂન, હનુમાન ચાલીસા છે, ધર્મની સાથે બાળકો જોડાઈ રહે તેવી ભાવનાઓ સાથે આ કાર્ય અમે કરીએ છીએ। અત્યાર સુધી અમે 70 જેટલા બટુક ભોજન દર 70 રવિવાર કર્યા છે। સાથે અમે દર રવિવારે બાળકોને આ બધું પ્રવૃત્તિ કરાવડાવે છે। આજે મોદીજીનો જન્મદિવસ હતો અને એમને બર્થડે મનાવવામાં આવ્યો। કેક કટિંગ કરીને બાળકોને ગિફ્ટ્સ વિતરણમાં પાણીની બોટલનું વિતરણ કરવામાં આવ્યું। સાથે સાથે રામધૂન કરાવવામાં આવી। અને આ જે બર્થડેનું જે છે કોન્સેપ્ટ એ બાળકો દ્વારા જ નક્કી કરવામાં આવેલો। ગયા રવિવારે બટુક ભોજન હતું એટલે બાળકોએ મને કીધું કે આપણે મોદીજીનો બર્થડે છે, ધીરજ કાકા એ દિવસે શું રાખ્યું છે? મેં કીધું બાળકોમાં વડાપ્રધાન માટે એટલી બધી ભાવનાઓ હતી એટલે બાળકોનું માન રાખીને મોદીજીને લાગણી એમના અંદર એટલી બધી વડાપ્રધાન વિશે જાણકારી છે, ઓપરેશન સિંદૂરથી લઈને એવી બધી બાળકો વાતો કરતા હતા। એટલે તે બાબતે અમે બાળકોમાં એ દેશપ્રેમ બને રહે તેની માટે અમે આ જન્મદિવસનું આયોજન કરીને બાળકોને સપોર્ટ કર્યો, બીજું કંઈ નથી। જય સિયારામ। મેં એકડી બટુક ભોજનમાં આવ્યા હતા અમે લોકો, અને બટુક ભોજન દર રવિવારે અમે કરાવીએ છીએ। અમારા ભાઈઓ કરાવે છે, એમની જોડે અમે આવીએ છીએ ઉજવણી દર વખતે। આજે નરેન્દ્ર મોદીનું બર્થડે હતું એના માટે અમે ઉજવણી કરી છે, અને નાસ્તો પાણી અને પછી ગિફ્ટ વિતરણ બી કરેલું છે અમે લોકોએ।